કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનની આગેવાનીની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી। વિરોધકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગ કરી હતી। કેરળ રાજ્યમાં બનેલા યુવકના આપઘાતના બનાવને લઈને સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકાર સામે અને તેમજ આરએસએસ સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। કેરળમાં એક યુવકે આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા થયેલા રેગિંગના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીએ આત્મહત્યા કરી લીધી હતી। તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થંબનુરમાં આવેલી એક લોજમાંથી મળી આવ્યો હતો। આત્મહત્યા કરતા પહેલા આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા। આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા। આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ મામલે યુથ કોંગ્રેસે આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે। આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું। વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા જેણે પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા। રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરાનું આરએસએસના કાર્યકર્તા દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી। જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે। આ બનાવને લઈને કોંગ્રેસ પાર્ટીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે નિર્દોષ યુવાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના શહેર અધ્યક્ષ સહિતના આગેવાનો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગણી સાથે સરકાર સામે તીખો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરએસએસ દમન ન ચાલશે, યુવાનોને ન્યાય આપો, સરકાર જવાબ આપો જેવા નારા લગાવ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે જો પીડિત યુવકને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં વધુ વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે। કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતા પ્રદીપ સિંઘવે માંગણી કરી છે કે આ ગંભીર મામલાની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને પીડિત યુવકને ન્યાય મળવો જોઈએ। સમગ્ર વિરોધને પગલે થોડા સમય માટે રેલવે સ્ટેશન બહાર તંગદિલીનો માહોલ સર્જાયો હતો।